અલ્યા હા હા બે ટાઈસુ વચી ગઈ છે બાચી રહી ગઈ છે હવે ચેન ફોન કરો ટાઈસુ મારી આન છે ચેન ફોન કરો અલ્યા એ ખબર છે ભૂલી ગયો એને તમે હાલ છે ફોન કરો મારી આને તો હલો હગા રામ રામ શું કરો છો થોડી ટાઈસુ બાચી રહી છે બે ત્રણ મારવાની મારી આપશો હા તોડો તો આવો તો સારું સારું હો હા સારું હગા થોડો ટાઈસુ વેટ થઈ ગયો છે હવે થોડો ઊંઘો આવેલા છે A few moments later. મજૂર ના વેત કરવો પડશે ને લાઈન ઓલા શૈલાને ફોન કરું હલો શૈલા હા ચા પાણી કરી લીધી કડિયા કોમે દાવાનું છે અત્યારે હા અત્યારે દાવાનું છે આપણે ઓનસાડા ખેતરમાં આવી જાતો હવે ગેસ ભરાવણ મારે મેળ થઈ ગયો હવે કોમ જવું પડશે તો મારે હવે કોમ ગેસ ભરાવવાનો પૈસા આવી ગયા એટલે હવે શું પડે પેલો સહેલો આવી ગયો છે ને લાઈન હગાને કોમકાજ કરીને આવવાના વારમાં આવી ગયો તો મારે તો મેને એતને પલડે હામે કરતો તો હું આવ્યો પછી ઓય લેડ દો હવે હેડ છે આપણે હેડો લેડ દો સહેલા આપણે ઓલે ઓજાર પડેલા યાર આપણે તે પડે નહીં આ ઓલ્યા ઘરે પડ્યા છે હા હા લે આપણે ઓલા હગા આપણે ઓલા ઊંચા નિરાય લાગે છે આપણે હગો લો તો હગાન દગાડો હેડો હવે લે આ દગાડો હગા હગા એ હગા અલા આવો હગા રામ ઓય રામ આવો બેહો બેહો આવો બેહો બેહો રામ રામ લે બે અલા પાણી લાવજો ઘરે તો કોઈ છે ને મારે જ પોત લેવા જવું પડશે લે આગા પાણી લો તમને લાજો ના ના મને ખાજો લો બે હોડા બેહો તો પાણી પીવો તમે અલા નળી ચેમ લાઈ થારી આ નળી તો થોડું માફ કરવા લાવી છે માફ કરો લાઈ એવું હોય આવો બીજે છે કોઈ કામ ચાલુ છે કે બંધ તો ના હાલ તો બંધ હતો હાલ તો ખેતરમાં ખાતર નાખવાનું હતું ને તમારો ફોન આવી ગયો હા એટલે અને આ ભાઈ કોણ આ ભાઈ છે મારે મજૂર હોય લે ચેલા પાણી બીજું પી રહ્યા તો આપણે માપ લેરું લડ લેડ કોમ તો હારું લેડો કરજો તમારે ચે ફિટ કરવાની છે હારું ચાલો ઓદા લાવો રા હા વધારે લાય વધારે જીગર ભાઈ તમને કેટલું કામ કરાવે છે ઓજાર ઉપડાવે બધે ટાઈસુ બાઈસુ ફિટિંગ કરાવે ટાઈસુ લાવી કે લાવવાની બાકી છે લા લાઈ ના પડી કે હા પડી ટાઈસુ પણ આટલી તો થોડી ઓછી પડશે એવું લાગે છે ઈ તો તમે આ મારવાનું ચાલુ કરો ખુરશી હું ગાડી મગાવશે એવું તો હા તો લ્યો તમે માપ લેરું પછી મારવાનું ચાલુ કરે લો જીગર ભાઈ ઓજાર મિલીને આવ્યો ઓનલાઈન મેળવી દીધો હા આગળ લાવો તમે હવે માપ લેરું સારું લેવાનું કામ ચાલુ કરી લે છે આપણે માપ લેરું લો હેડો જીગર ભાઈ લેડો જીવ માપ લેવાનું છે આપણે ઓના માપ ફિટ કરવાનું છે ઓય જીગર લે ભાઈ ચેલા તો આ પેન થેલી ઉસકાય દો લે ચેલા આપણે આ નળીથી માપ લેરું ને એમ ના લેવા ચેલા ઓમ લેવાય ઓમ 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 માપી દેવાનું એમ માપ લાવો A few moments later. ટાઈસુ બીરી થોડી ખોણા બાચીથી મારવાની છે ને બારે શું માપ લેવી છે કેવા આવા છે મને નકે પછી શરમ પછી ભૂલવી પડશે કોમ ચરમ કરે પેલો ભાવા છે મને પછી વાત પેલા લે માપ લે તું અલ્યા આગા હા આ ટાઈસુ અંદર ફિટ કરવાની છે બારે એવું છે માપ લેવા કે માનું ફિટ કરવાની
આ તો પાછી પેલી ખૂણા બાચી છે ને એની મારવાની બે ત્રણ ચૂંટાઈ છે ખૂટી છે ઓય મેં કીધું આને મારવાની છે એટલે હવે આરો માપ લે માર લાવણ બાચી છે મારે ઓય લ્યો તમે અંદર માપ લો અંદર પેલી ખૂણાવાળી મારવાની છે હા તો એટલે લ્યો કોમ ફટાવો તમે હો? લો તો જીગરભાઈ ટાઈસ કટિંગ થઈ ગઈ છે ટાઈસ કરી દેજે ઓય. હેલો ઓય બોલો જીગરભાઈ હા ઓયને ટાઈસ તો બીજે મને જ ભરી છે ઓય. આપણ તો ખાલી આટલી જ ફિટ કરા બોલાયા છે હા આપણે હગવાથી થોડો ઉપાડ લીધો રહો તો હું માગું તો હા માં જ એટલે આપણે એમ કરી બે નીકળી જાય તો કોમાન છે ઓય કાલે તરાવ તારે આવશે ફિટ કરવા હું સારું ઉપર લઈ દોડ હા હું ખાતર ના દોરાવ મેં ખાતર ના નથી કે પૈસા મારે ગેસ પર આવો તો બી તો લે તો અલ્યા હગો તો ઊંચા ને મેં કીધું પૈસા માગતા હું કેવો હગન તમે અલ્યા આ કેની નોશ છે તમારા ડાળો આ ડાળું બસ તમારે પડી. આટલી બધી ઉતાવળ શેરી હતી અમારા સાઈલો શીખજો કરવા આવતો તો હા? સાઈલા ચમ હું આવતો ઉપાડ લેવા આવતો તમારે અલા અહીં તમે કોમ તો પટાવ્યું નહીં ક્યાંનો ઉપાડ કોમ કીધું હવે 2 દાડે ચેલા આવે ને હાલ ઉપાડા જો તો ગેસ પર આવો તો અલા મારા અલા તો સાઈલા પૈસા થોડી છે સોતા શરમ રાખે શરમ આ હવે મારે હગવા છે તાર પૈસા ના મગાય પણ મારા કામ તો પૈસા નથી પૈસા તો મારે ગેસ 70 રૂપિયા જ પડ્યા છે મારે ગેસ પર આવો તો બેંક કોઈ બંધ થઈ ગઈ છે ચાલ ફોન કરો ને ચાલ પૈસા મગાવો લાવ નાગા સૈલા આલે પર પૈસા લે સૈલા તો પછી આટલા પટી જાય ને 70 રૂપિયા તો પડી જાય હગા મારે થોડી કેવલાન થેલી લાવી દે આપણે ખાતરની તમારે શું વાત હોય છે 300 રૂપિયા આન્યા હોત ને 300 રૂપિયા ઓય હાડો કોક વેચ કરી આનો તમને એમ તમે એમ કરો કોમ ચાલુ રાખો ના ના અમે કોમ તો માપ માપ લીધું છે હા અમે હવે કડીક બે હા પાસે નીકળા કાલે આવશે કાલે પણ તો હાલ હું પૈસાનો વેચ કરું ના ના એટલે અત્યારે તો હવે માલ પલાળશે ને એટલે તમારે 300 રૂપિયા જોઈએ છે ઓય અને એને કોઈ જોવે છે વધારે કોઈ ના મારે હવે નથી ઘણા થશે આટલા કેટલા ખડા થાય ઘણા તો હમણાં એમ કહેતા હતા ગેસ ભરાવો છે મારે તો 70 રૂપિયા તો કોણ ગેસ ભરાઈ આનો તમારે હગા એ કઈ પી જાય છે પી જાય ઓય તો એમ કરો 70 રૂપિયા બાપનો રાખો કોઈ વાંધો નથી બીજા હું 300 રૂપિયા આનું છું એમ ઘરથી નાંદો બરાબર ગેસ ભરાઈ નાખા હા બીજા એ તમારી રીતે તમે કરી આંદો બરાબર છે કે મને ગેસ ની વાત કરી છે એટલે આપણે પછી બાપડે કારનો રોતવાનું છે હો એ તો હગા એને તો ગેસ ના બાટલા ભરેલા પડ્યા છે તો પછી આવવાનું છોકરા રાખો છો મજૂરી તમે પા તો વળી ચેન નથી મળતા મજૂર અને કો પાછા વધારે આરો છે તમે કહેતા ને કારે નહીં આવે હારો તો હું તો નહીં કહું કે આપણે કોઈ સંબંધ બગાડાય નહીં ઓય હારો જીગરભાઈ આ હાગાને તો કોઈ ફોંચી ખાવાય નથી કોઈ ચા બીધી મેલે ની પાસ હગો આપડી જાય ને તો બોલાવશે નહીં એવું છે એમ ઓય એટલે રાતનો તો ફૂંડ લોહી પીધો છે ખેતરમાં જો બૂમ પડાવે હાલ તો ફૂંડ ને રોદડા તો બૂમ પડાવી હતી ખેતરમાં તો તાળ ઉડાડી નો રાચી પેલા ને વાલ્યા તો અમારે પેલા હતા ને એને વાલ્યા પેલા ભણાભાન ફોન કરે શું નંબર છે રિંગ જાય છે ફોન તો ઉપાડતો નથી આવું પાય હલો ભણાભા શું કરો હો હા તો પેલા પૈસા આપણે નતા અહીંયા 1000 રૂપિયા તમારા સંબંધિત હીરા તારા આવે મારે જરૂર પડીએ મારે કડિયા કોમ ઘરે ચાલુ છે ને મજૂરી આવ્યા બેઠા છે ને પૈસા આનવા છે એટલે તો પૈસા લઈને તમે આવો ફટાફટ મારે ઘરે હો હા સારું સારું હા સારું હડો તો હું આવું હડો એટલે તું બે મારે એક જગ્યાએ પૈસા આવવાનું છે એટલે હું આવું પૈસા આપજો મહેમાન શું મનમાં બોડે છે કહેવાય મહેમાન શું કહેતા હતા મહેમાન કોઈ ના કહેતા હતો તો ફોન માં વાત કરતા એટલે આ તો અમે સહેલો થી વાત કરતા હા સારું તો પછી આવે છે કોઈ પૈસા ઘણું થઈ ગયું છે તમારે જો તમે ઘડીક બેઠા જ છે તો પણ બેઠા કોમ પટાઈ જાય છો આટલા કે કોમ ના, ના. પટાઈ ગયો હોત કાલે આવશે કોમ
તમારે મચ્છર પૂછે. હા લાઈટ નથી કાલ એટલે પેલા ઉપરની વાળા વાળ્યા હે એટલે વાતાઈ જાડો મતો ઉડી જાય શું મને ભાડે ના હમણાં પૈસા માંગે તો ન પડી જાય ને અલા એ બોલો મહેમાન શું હતું શું મમ કરો તમે થોડું ઝાડ ફૂલા કરતા હતા હમણાં એવું છે બીજું કોઈ શાંતિ આવ શાંતિ તમારા મમ્માનો ફોન આવ્યો તો પૈસા આલવા આવવાનું છે પૈસા મહેમાન પૈસા પૂરા નથી એટલે ચમ આમ કરો તમે મારા હમણાં હવે પગાર થવા આવશે 1 તારીખે આવશે એવું છે એમ 600 રૂપિયાનું લેવડો તો મારા આ રેડો ને મારા મમ્મા મારતો તો મોન છે નહીં એટલે હા રેડો તો હડો લેવડો એ રાતા આવડે પાછા આવશે ત્યાં બહુ કાપણી કરી હા એટલે મહેમાન તો મમ્માના રસ્તા ક્યાં પડ્યા છે તું તો અલા મારા મમ્મા એક નંબર ના કંજૂસ છે મને પૈસા નો તો લાલચું છે એક નંબર ના આપણે આઈ ગયા આવો મમ્મા આવો આયા છે આવો ભાઈ સાહેબ અલા 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 બાજુ રામ કામ થાવ આપણે કર આવો મમ્મા આવો મહેમાન આવો મહેમાન રામ રામ બેહો બેહો ભણા આરામ ભણા પાછો લો આડો તો ટાઈ પર બે નકા ઇજ્જત ન તોડા થી દાસ્તા વધન હું બે નકા બાદ વિચાર થઈ હા સાંજે નું એ સાચે તો મમ્મા ફોન ફોન કોઈ પાવવાની ઈચ્છા તમારે એ મો એકલો છો ને પોણી છે લાવો કો તને એડા હું લેતા આવું હેડો પણ હવે તો તારું ઘર છે સમજ બોલો બરોબર મારામ ને હાવ અલ્યા મમ્મા બાટલા મળ્યા નહીં લ્યા બાટલા છે છોકરાને મેચા છે પણ પૈસા પૈસા નું મમ્મા થોડો અકતરો છો ક્યો ના પેલાને પગાર છો નહીં ને આ 600 રૂપિયા ઉપડી ઈ તો હું ના લઉં કેટલો ટાઈમ થઈ ગયો હું તો વ્યાજ થી પૈસા નકે લેવાનો છું આ તારી શરમ ભરી મી પૈસા ની એમ એમ વાત તમારી હાસી હા પણ એને થાકવાનું નથી બચારાને પગાર થોડો થાય ને કે તો હું આલું એમ એટલે આ પણ તો બોલાવત કરી હા આ બધું આપણે તમે તારી રીતે કહો શું કે શૈલા કોઈને કોઈ પૈસા ની કોઈ માથાકૂટ લાગે છે બજાર લાય આપણે નમો લાવો રાડો જીવરભાઈ હાલો. પૈસા હાલો આપણે હાલો બધા કેટલાનો છે છો પૈસા નો આપણે મમ્મા જો 600 રૂપિયા છે હા, આપણે કેટલાની વાત કરી મારા પૈસા લાવો ને મોઢા પર. મમ્મા હાલો પણ મત તો કરવા દે પૈસા જેમ ના, નથી તો હું ગણી લઉં તો તમે તમારા વ્યવહાર પતાવો હગા. ના ના પણ તમે બે હા. તમે ખાલી 2 મિનિટ હા. દેવો મારા પૈસા મટાવા હા, અમે જો તમે. મમ્મા 400 રૂપિયા 600 આલ્યા ના ના બીજા પગારે આલ દે મારે કીધું કે મારે વ્યાજ છે કે પૈસા તો હોય મમ્મા થોડી શરમ રાખો તમે આમ કરો છો ના ના પૈસા થોડી નહીં શરમ કરો કરો આપણે હાલી ગયા એટલે. મારે પૈસા પૂરા જોઈએ છે ગમે કરો હવે નેકર. મહેમાન